વલસાડમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। વલસાડમાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું હતું। એક સાથે 6 દુકાનોના તાળા તોડ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। દુકાનો ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી હતી। કામે લાગે એવી કોઈ વસ્તુ કે રોકડ રકમ પણ ન હતી। જોકે તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું, પરંતુ તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। હાલ વલસાડમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યું છે। જો કે હાલ સીસીટીવી કેમેરામાં સમગ્ર કેદ થયું હતું। શોપિંગ કોમ્પ્લેક્સ જોકે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। એક સાથે 6 દુકાનોના તાળા તોડ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। દુકાનો ગોડાઉન તરીકે જોકે ઉપયોગમાં લેવાતી હતી। કામે લાગે એવી કોઈ વસ્તુ કે રોકડ પણ ન હતી, પરંતુ તસ્કરોએ જોકે હાલ તરખાટ મચાવ્યો છે। તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું। તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તે વલસાડમાં તસ્કરોનો તરખાટ વધ્યો છે। વલસાડમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યું છે। તસ્કરોની હરકત સીસીટીવીમાં કેદ થઈ છે। શોપિંગ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। જોકે એક સાથે 6 દુકાનોના તાળા તોડ્યા હતા। તસ્કરોએ ખાલી હાથે જ પાછું ફરવું પડ્યું છે। વલસાડમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યું છે। તસ્કરોએ શોપિંગ કોમ્પ્લેક્સને નિશાન બનાવ્યું હતું। એક સાથે 6 દુકાનોના તાળા તોડ્યા હતા। દુકાનો જો કે ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવામાં આવતી હતી। કામે લાગે એવી કોઈ વસ્તુ કે રકમ પણ નહોતી।